પ્રણામ. મહાપુરુષોના ચરિત્રોની શરૂઆત એવા મહાપુરુષથી કરીએ કે જે મહાપુરુષનું નામ અને એમનું જીવન એ આપણા બધા માટે અતિશય મોટો આદર્શ છે. આ જમાનામાં આપણી સમ્યક દર્શનની આરાધના વધે છે, સમ્યક ચારિત્રની આરાધના વધે છે અને સમ્યક જ્ઞાનની આરાધનામાં આજે આપણે પાછા પડતા જઈએ છીએ. તો ચાલો સમ્યક જ્ઞાનની આરાધનાનું માઇલસ્ટોન અને લેન્ડમાર્ક જેમને કહી શકાય એવા માસ્તુષ મુનિવરની કથાનકથી આજે શરૂઆત કરીએ. પાટલીપુત્ર નામનું ગામ છે. બે ભાઈઓ સરસ મજાનો વેપાર કરી અને પોતાનો જીવિકા ચલાવતા હતા. એ ગામની અંદર એક ગુરુ ભગવંતનો પ્રવેશ થયો. મહાત્માના પ્રવચનો એટલા જોરદાર અને ઇફેક્ટિવ કે બંને ભાઈઓને એમના પ્રવચનનો રંગ લાગ્યો અને કેટલાક પ્રવચનો સાંભળતા એમનામાં વૈરાગ્યનો અંકુરો ફૂટ્યો અને બંને ભાઈઓએ દીક્ષા લીધી. બે સગા ભાઈઓ હોવા છતાં બેની અંદર ઘણો ડિફરન્સ હતો. એક ભાઈને જ્ઞાનમાં રુચિ સખત અને બીજા ભાઈને જ્ઞાનની જરા પણ રુચિ નહીં. જે ભાઈને જ્ઞાનની રુચિ વધારે છે એ ભાઈએ દીક્ષા લીધા બાદ તુરંત જ જ્ઞાનના અભ્યાસમાં મન વાળવાનું શરૂ કર્યું અને જ્ઞાનનો ક્ષયોક્ષ પણ એટલો વધતો ગયો અને એટલું બધું જ્ઞાન ચડ્યું કે એમના પ્રવચન, એમના જ્ઞાન, એની ભક્તિ યાદીમાં 500 શિષ્યો એમને થઈ ગયા. બીજા ભાઈને બહુ મોટો ફરક નથી, એ પોતાની બીજી બધી આરાધનામાં મસ્ત છે. પણ આ બાજુ 500 શિષ્યો, એમને સાચવવું, એમની વાંચનાઓ, બીજા બધાના પ્રશ્નો, આ બધી વસ્તુ કરવામાં આ મુનિવરને સમય જ નહોતો મળતો. એટલે એકવાર એમણે સહજપણે એમના ભાઈને જ્યારે બેઠેલા જોયા ત્યારે એમણે એવો વિચાર કર્યો કે હું આ શાસ્ત્રો ભણ્યો છું ને એનું જ બધું દુઃખ છે. મારા ભાઈ મહારાજ કેટલા સુખી છે, કારણ કે એને આખો દિવસ કેટલી નિરાશ છે, કોઈ કામ જ નથી, કોઈ ભાર પણ નથી, કેવું શાંતિથી આહાર વાપરે છે. મને તો ગોચરી વાપરવામાં પણ ઉતાવળ કરવી પડે છે. હવે હું આવા ક્લેશથી ક્યારે છૂટીશ? આવો એક કુવિચાર એમના કર્મના ઉદયે એમના મનમાં પ્રવેશે છે. ઇન જનરલ આપણા જીવનમાં આવું બહુ થતું હોય છે. જે વસ્તુ ઓછા પ્રયત્નથી પ્રાપ્ત થઈ છે હંમેશા એ વસ્તુ પચાવવામાં આપણે ડિફિકલ્ટ જ રહ્યા છે અને એ વસ્તુની પ્રાપ્તિનો અપચો કઈ દિશામાં લઈ જાય એ કળવું બહુ મુશ્કેલ હોય છે. આ મહાત્માને પણ એવું જ થયું અને અહીંયા એક વસ્તુ થઈ એમ નહીં, એક વસ્તુની શરૂઆત થઈ. પાપ ક્યારે પણ એકલું નથી આવતું. એનું આ ઉદાહરણ છે કે આ એક કુવિચાર પહેલી વાર એમના જીવનમાં આવ્યો, પણ આ કુવિચારે હવે એમના મનમાં એક ચેનલ ચાલુ કરાવી કે હું આ બધાથી ક્યારે છૂટું, ક્યારે આ બધા ભારથી હું મુક્ત થાઉં. અને આ વિચાર સતત ચાલવાથી કેટલાક દિવસો પછી એકવાર એમણે એ વિચારને આચારમાં પરિવર્તિત કર્યો અને બધા સાધુ ભગવંતો કશે બહાર વાંચનામાં કે બીજે કંઈ ગયા હતા એવા સમયે ઉપાશ્રયમાંથી ભાગી અને નગરની બહાર ચાલ્યા ગયા અને ત્યાં કૌમુદી નામનું એક પર્વ ગામની બહાર ચાલતું હતું. એમાં વચ્ચે લોકોએ સ્તંભ રોપ્યો અને એને શણગારી અને આજુબાજુ બધા લોકો પોતાની રીતે નર્તન, ગાન, વાતો, મજાક આ બધું સતત કરતા હતા. અને આ મનોહર દ્રશ્ય જોઈ અને આ મુનિવરને એમ થઈ ગયું કે લોકો પરિવાર સાથે કેટલા સુખી છે. ખરેખર પરિવાર નથી તો સુખ જ નથી અને હું ક્યાં આ પરિવાર વગરનો? આવી વિચારણામાં એમનું મન ગયું. એક પાપ આગળના ઘણા બધા પાપનું મૂળ બનીને આવે છે. એમના વિચારો ચાલતા હતા ત્યાં જ કુદરતે એમને એક બ્રેક લગાડી. થયું એવું કે નગરજનો બધા ધીરે પર્વ પૂરું થતું ગયું એમ લોકો પોતાના ઘરે જતા ગયા અને એક ક્ષણ એવી આવી કે જ્યારે એ જે સ્તંભ રોપ્યો હતો કે જે અત્યંત મનોહર લાગતો હતો એ સ્તંભ હાડકાના પિંજરા જેવો લાગવા લાગ્યો, કારણ કે આજુબાજુ કોઈ માણસો જ નહીં. અને ત્યારે એમને ફરીથી વિચાર આવ્યો કે ખરેખર કિંમત તો પરિવાર આદિની જ છે. ખરેખર લોકો પરિવાર વગરનો આ સ્તંભ કેટલો હાડપિંજર જેવો ખોખલો લાગે છે, તો હું મારો પરિવાર છોડીને કેમ આવ્યો? અને તરત જ એ પાછા વળ્યા
મન પાછું વળ્યું પહેલાં, અને પછી એ પોતે પાછા વળ્યા, ગામમાં ગયા, ઉપાશ્રય ગયા, ત્યાં જઈ ફરીથી પોતાના સ્થાન પર આવ્યા, પ્રાયશ્ચિત આદિ જે પણ લેવું પડે એ બધું કર્યું, અને પોતાના પાપની સતત ખૂબ નિંદા અને ગ્રહ કરી. પણ એમણે જે આગળ જે પાપની શરૂઆત હતી કે મેં આ ખોટું ભણવાનું મેં પરાક્રમ કર્યું, એના કારણે જે જ્ઞાનાવરણીય કર્મ હતું એ જ્ઞાનાવરણીય કર્મ ઊભું રહ્યું. આયુષ્ય પૂર્ણ થયું, દેવલોક ગયા, કારણ કે ચારિત્ર જીવનમાં હતા. પણ દેવલોક પછીની ગતિ બદલાણી, કારણ કે મળેલા ઉચ્ચ એવા ચારિત્ર ધર્મનો અનાદર કર્યો હતો, એટલે નીચ ગોત્ર કર્મનો ઉદય થયો. એક રબારીના ઘરમાં જન્મ થયો. લગ્ન થયા, એક રૂપાળી દીકરી થઈ. આ દીકરીને લઈ અને ગાડું ભરી અને ઘી વેચવા માટે બીજા ગામે જતો હતો. અને એ સમયે એનું ધ્યાન ગયું તો પોતાની રૂપાળી દીકરીને જોવામાં કેટલા બધા ગાડાવાળાઓ યા તો આડા રસ્તે વહી જતા હતા, યા તો ખાડામાં પડી જતા હતા, અને યા તો પોતાના ગાડા પર ધ્યાન જ નહોતા રાખી શકતા. પૂર્વનું ચારિત્ર જીવન નિષ્ફળ નહોતું ગયું, એટલે એ ચારિત્ર જીવનના સંસ્કારો આ ક્ષણે ફરીથી જાગૃત થયા. અને મનમાં રબારીના કુળમાં હોવા છતાં મનમાં વિચાર આવ્યો કે આ સંસાર કેવો છે. એક હાડ માળખાનું, જેને માળખું કહી શકાય ચામડાનું, એવા સ્ત્રીના રૂપની પાછળ લોકો આવું ભાન ભૂલી જાય છે. અને એમાં જ એમની ધારા આખી આગળ વધવા લાગી. સામે પક્ષે ગયા, ઘી વેચવાનું હતું એ વેચ્યું, ગામમાં પાછા આવ્યા, દીકરીને સારું સ્થાન જોઈને પરણાવી, અને એમના મનનો જે ભાવ છે એ ભાવે સહજપણે એમના ગામમાં એક મુનિવરને જાણે ખેંચી લાવ્યા. અને મુનિવરનું પ્રવચન, એક જ પ્રવચન સાંભળતા વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. બાંધેલા સંસ્કારો સારા કે નરસા છોડતા નથી. સારા બાંધેલા સંસ્કાર આ નહીં તો આવતા ભવોમાં ક્યાંયથી પણ પાછા ખેંચવાની શક્તિ ધરાવે છે. પાછા ખેંચાયા, અને હવે ચારિત્ર લીધા બાદ એમને જ્ઞાનની અંદર રુચિ થવા લાગી. આવશ્યકતાથી સૂત્રોનો યોગ કર્યો, ઉત્તરાધ્યયનના યોગ શરૂ કર્યા. ઉત્તરાધ્યયનના 3 અધ્યયન તો એકદમ જબરદસ્ત ફૂલ સ્પીડમાં પૂરા કર્યા. અને હવે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય શરૂ થયો. જીવને કર્મનો ઉદય ક્યારે આવે છે એ કદાચ જીવ નહીં, કેવલી સિવાય કોઈ જાણતું નથી. આજે આપણે બધા સાવ આમ સહજપણે વિચારીએ તો સાવ થોડા દિવસો પહેલાં નિશ્ચિંતપણે જીવવાવાળા આપણે આજે સામૂહિક કર્મનો ઉદય જુઓ તો આપણે બધા જ સાવ ઘરની અંદર લોકડાઉનમાં પડ્યા છીએ. અને એક ભયની જબરદસ્ત એક આપણામાં ધારા ચાલી રહી છે, કર્મનો ઉદય. પણ આ કર્મના ઉદય સમયે હવે નવો બંધ કેવો બાંધવો, એની સત્તા ઈશ્વરે કુદરતે આપણને આપી છે. અને એ સત્તાને આપણે જેટલું યોગ્ય દિશામાં વાળશું એટલા નવા બંધ અને નવા ઉદય એ શુભ તરફ વળશે. અહીંયા એમને જેવું જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો એવું તરત જ એમણે ગુરુ ભગવંત પાસે જવાનું થયું. અને એમણે કહ્યું કે અચાનક આ શું થઈ ગયું છે ગુરુ ભગવંત, મને આનો ઉપાય બતાવો. અને ગુરુ ભગવંતે કીધું કે તમારા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય લાગે છે, તમે એક કામ કરો, આઈમ્બિલનું તપ કરો. અને આઈમ્બિલના તપ કર્યા પછીથી તમે રાગ અથવા દ્વેષ, જેના કારણે આ અજ્ઞાનાવરણીય કર્મ બંધાયું હશે પૂર્વભાવમાં, એ રાગ અને દ્વેષના મૂળને કાપવાનો પ્રયત્ન કરો. કેવી રીતે કરશો? તો ગુરુ ભગવંત મંત્ર આપે છે, મા રૂસ મા તુસ. બસ આનું રટણ કરો. હે જીવ, તું રોષ ન કર અને તું તુષ્ટ એટલે કે રાગ ન કર. 14 પૂર્વો અને પ્રભુએ આપેલી તમામ જ્ઞાનની સામગ્રીઓ, આ બધાના અર્કસમો આ એક સૂત્ર, જીવ તું રાગ ન કર, તું દ્વેષ ન કર. આપણે બીજા બધા જ્ઞાનો ભણીએ છીએ, સૂત્રો ભણીએ છીએ, પણ આ જ્ઞાન એ આપણા રાગ ઓછા કરાવે છે? એકબીજા પ્રત્યેના અંદરના દ્વેષ ઓછા કરાવે છે? તો એ જ્ઞાન પચ્યું કહેવાશે. પણ જો એ જ્ઞાન જ અહંકાર જન્માવે, એ જ્ઞાન જ જડતા ઊભી કરાવે, એ જ્ઞાન જ એકબીજાનો વિરોધ કરવાનો ભાવ જન્માવે, તો એ જ્ઞાનને કયું જ્ઞાન ગણવું એ ચિંતન કરવાનો વિચાર આપણે ફરીથી કરવો જોઈએ. અને અહીંયાથી મા રૂસ મા તુસ ચાલુ થઈ ગયું ગોખવાનું. મહેનત સખત કરે છે, યાદ રહેતું નથી, એમાં જીભ થોથરાવા લાગી, સતત એકની એક ધૂન ગાય છે એટલે. અને એમાં આસ્તે આસ્તે
મારુસ માતુસની જગ્યાએ માસ્તુસ માસ્તુસ આવું મોઢામાં આવવા લાગ્યું. બધા હસવા લાગ્યા. પણ ગુરુ ભગવંતની શિખામણને આ માસ્તુસ મુનિવરે એટલી બધી મગજમાં રાખી છે કે જે બોલતા હતા એ હવે આચરણમાં, વિચારણામાં અને પરિણતિમાં આવવા લાગ્યું કે લોકો પોતાની હાંસી ઉડાડે છે તો પણ મારુસ માતુસ, ખુશ નહીં થા, દ્વેષ પણ નહીં કર. અને આ જ ધારાની અંદર 12 વર્ષ વીત્યા. જાણે ગુરુને ખબર હતી કે બીજા બધા જ્ઞાન કરતાં આ જે સૂત્ર છે એ જો ચડી ગયું તો કેવળ જ્ઞાન સુધી ખેંચી લાવવાની તાકાત આ મંત્રમાં છે, આ પદમાં છે. અને હકીકતમાં જેવું થયું કે અંદરને અંદર પોતાને રાગ રહિત અવસ્થા તરફની પ્રેરણા કરતાં આ મુનિવર આત્મનિંદા અને આઈમ્બિલ તપ, આપણને બધાને એ ખબર છે કે એમણે 12 વર્ષ સુધી માસ્તુસ મુનિવરે મારુસ માતુસ ગોખ્યું, પણ આપણને એ ખ્યાલમાં છે કે 12 વર્ષ સુધી સતત આઈમ્બિલ નામનો તપ પણ એમણે કર્યો છે. અને આ આઈમ્બિલ અને મારુસ માતુસના કોમ્બિનેશને 12 વર્ષે એમને કેવળ જ્ઞાન અપાવ્યું. જ્ઞાનાવરણીનો પ્રખર ઉદય અને એમાં થયેલો સાવ નાનો પુરુષાર્થ અને પરિણામ કેવળ જ્ઞાન. કારણ પુરુષાર્થની કિંમત જેટલી છે કદાચ અપેક્ષા એનાથી વધારે એ પુરુષાર્થના સાતત્યની કિંમત છે. સતત 12 વર્ષ એક યોગને પકડીને રાખો, એક સૂત્રને પકડીને રાખવો, કેટલું મોટું ગજબ પરાક્રમ છે. અને એ પણ આજની આપણી જનરેશન તો સૌથી વધારે આને એપ્લિકેબલ ગણી શકે, કારણ કે દર 5 મિનિટે વેરાયટી જોવાવાળા માણસને 12 વર્ષ સુધી એક યોગને પકડી રાખનારનું પરાક્રમ એ તો સલામ ઠોકવા જેવું લાગે. તો ચાલો વંદન કરીએ. એ મારુસ માતુસ એ ફક્ત ગોખનાર નહીં, જીવનમાં પરિણત કરનાર, ન રાગ ન દ્વેષ એવી વિતરાગ દશાને પ્રાપ્ત કરનાર એવા માસ્તુસ મુનિવરને વંદન કરી અને આપણા જીવનમાં પણ રાગ અને દ્વેષ જેટલા બને એટલા ઓછા થાય અને રાગ દ્વેષ ઓછું કરનારું જ્ઞાન આપણામાં પ્રગટે એવી શુભ ભાવના, એવી ઈચ્છા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી માસ્તુસ મુનિવરને વંદન કરી.